ગુડ મોર્નિંગ મિત્રો. ગઈકાલે આપણે ભારતના વારસા વિશે ઘણી બધી વાતો કરી. થોડું યાદ કરી લઈએ કે વારસામાં ગઈકાલે આપણે વૈવિધ્યસભર વારસો લીધો, ભાતીગળ સંસ્કૃતિની વાત કરી, સંસ્કૃતિનો અર્થ પણ સમજવાની કોશિશ કરી, વે ઓફ લાઈફ. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિનો વારસો આપણે જોયો. એના બે પ્રકાર જોયા, એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાના 4 પેટા પ્રકાર: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન જોયું. ત્યાર પછી આપણે સાંસ્કૃતિક વારસાના વાત કરતા હતા અને એ પણ લગભગ મારું માનવું છે ત્યાં સુધી આપણે પૂર્ણ કર્યું. પ્રાકૃતિક વારસા સિવાય આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને ગઈકાલે મેં થોડું વિભાજિત કરીને સમજાવવાની કોશિશ કરી હતી. અને એ હતી કે સાંસ્કૃતિક વારસો શા માટે, સમૃદ્ધિના કારણો જોયા, પ્રાગૈતિહાસિક સમયથી શરૂ કરીને મૌર્ય યુગ લીધો, ત્યાર પછીના સમયની વાત કરી, રાષ્ટ્રકૂટની વાત કરી અને એમાં ગણી શકાય તેવી બાબતોને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરવાની શરૂઆત કરીશું કે ભાઈ ભારતમાં સાંસ્કૃતિક વારસો જે છે એ વારસામાં ગુજરાતનું યોગદાન કેટલું છે. ગુજરાતમાં આવો વારસો ઘડાયો છે ખરો? ગુજરાતે કે ગુજરાતની પ્રજાએ આમાં કેટલું મનોમંથન કર્યું છે, કેટલું નિર્માણ કર્યું છે અને એ નિર્માણ આ સંસ્કૃતિના યોગદાનમાં કેટલું પુરવાર થાય છે તેની વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આપણે સમજવા માટે થઈને હું પોતે 4 વિભાગમાં એને વહેંચવા માગું છું, જેથી કરીને તમને ખૂબ જ સરળતાથી યાદ રહી જાય અને બહુ ઇઝીલી તમે લખી શકશો. 4 વિભાગમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આપણે વિભાજિત કરીએ અથવા તો 4 વિભાગમાં એને ગોઠવી દઈએ. પહેલો વિભાગ છે એ સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળો. બીજો વિભાગ એવો પાડીએ ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો. ત્રીજો વિભાગ પાડીએ સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો. અને ચોથો વિભાગ પાડી દઈએ આપણે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો. એમાં પહેલું વિભાગ લઈએ આપણે અને એનું નામ છે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળો. કે ભાઈ ગુજરાતમાં એવા કેવા પુરાતત્વીય સ્થળો છે કે જે ખોદકામ કરતાં, ઉત્ખનન કરતાં આપણને સિંધુ ખીણની સંસ્કૃતિને લગતા એને મળી આવતા હોય તેવા, મોહેન્જો-દરોની સંસ્કૃતિને મળી આવતા હોય એવા કોઈ સ્થળ ખરા? પૌરાણિક એવું કોઈ સ્થળ ખરું કે જેણે સંસ્કૃતિના ઘડતરમાં યોગદાન આપ્યું હોય? અથવા તો એવા સ્થળોમાંથી આપણે કંઈક બોધપાઠ લીધો હોય, આપણે કંઈક શીખ્યા હોઈએ અને આપણા જીવનને વધારે બહેતર બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આ મહત્ત્વ ધરાવતા સ્થળોનો ઉપયોગ થઈ શક્યો હોય છે ખરો? આવું વિચાર આપણને આવે. એમાંનું પહેલું સ્થળ છે લોથલ. લોથલ એ પુરાતત્વીય મહત્ત્વ ધરાવતું આપણું સ્થળ છે. ધોળકા તાલુકાના આ એક સ્થળ છે, અમદાવાદ જિલ્લો. બીજું છે રંગપુર, સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં આવેલું રંગપુર. ત્રીજું છે ધોળાવીરા, કચ્છ જિલ્લામાં આવેલું છે. અને ચોથું છે રોજડી અથવા તો એનું નવું નામ આપ્યું છે શ્રીનાથગઢ, રાજકોટ જિલ્લો. આ સ્થળ એવા છે કે જ્યાં આપણને સાંસ્કૃતિક વારસો ધરાવતું હોય, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળો છે.
ત્યાર પછી બીજો વિભાગ લઈએ આપણે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો, કે ગુજરાતમાં એવા ઘણા બધા સ્થળો છે કે જેનું ધાર્મિક મહત્વ છે અને એને કારણે આપણે ગુજરાતીઓ તો જતા જ હોઈએ, પણ દેશના અને વિદેશના લોકો પણ આ સ્થળો પર મુલાકાતે આવતા હોય, દર્શને આવતા હોય, અભ્યાસ અર્થે આવતા હોય. એમાંનું પહેલું છે દ્વારકા. આ દ્વાપર યુગની વાત કરી, કૃષ્ણના સમયની વાત છે. દ્વારકા નગરી, જ્યાં દ્વારકાધીશનું મંદિર છે. શું કહેવું દ્વારકાધીશના મંદિર વિશે, શું કહેવું દ્વારિકા નગરી વિશે? આ આપણું ધાર્મિક મહત્ત્વ છે, ઐતિહાસિક મહત્ત્વ છે અને પૌરાણિક મહત્ત્વ પણ કહી શકાય તેવું સ્થળ દ્વારકા છે. એ દ્વારકાધીશ મંદિર આવેલું છે. બીજું છે જગતગુરુ શંકરાચાર્યે જે 4 મઠોની સ્થાપના કરી છે ભારત દેશમાં, ચારેય દિશાઓમાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં. એમાંનું પશ્ચિમમાં આ શંકરાચાર્યની શારદા પીઠ છે એ દ્વારકા જિલ્લામાં એટલે કે દ્વારકા નગરીએ છે. બીજું આપ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મહાદેવ મંદિર. 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ મહાદેવ. ત્રીજું સ્થળ છે ધાર્મિક, એનું નામ છે અંબાજી. અંબાજી ખાતે અંબાજી માતાનું મંદિર છે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પછી બહુચરાજી મંદિર છે મહેસાણા જિલ્લામાં. પાવાગઢમાં મહાકાલી માતાનું મંદિર, પંચમહાલ જિલ્લો છે. ઉનાવામાં મીરા દાતારનું સ્થળ છે મહેસાણા જિલ્લામાં. પાલીતાણા ખાતે જૈન તીર્થ સ્થાન આવેલું છે જે ભાવનગર જિલ્લામાં છે. ખેડા જિલ્લાના ડાકોરમાં રણછોડરાય મંદિર આવેલું છે. અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર શામળાજી ખાતે આવેલું છે. અને આમ આ આપણું ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોની વાત થઈ. ત્રીજું સ્થળ છે એનું નામ છે સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો, કે જે સમાજ દ્વારા નિર્માણ પામ્યા હોય અને પ્રવાસ કરવા માટેની આપણને ઈચ્છા થઈ આવે કે આવું ખૂબ જ સરસ મહત્ત્વ ધરાવતા નગરોના કારણ શું છે. એમાંનું એક છે પોળો વિજયનગર સાબરકાંઠામાં. બીજું વડનગર ખાતે આવેલું તાનારીરી મહોત્સવ. તમે જાણતા હશો તાનારીરી વિશે. એ બંને બહેનો હતી, ખૂબ સારી ગાયિકાઓ હતી અને આની વાત કરીએ તો ઘણી લાંબી થાય, પણ તાનારીરી મહોત્સવ વડનગર ખાતે. મોઢેરામાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ યોજાય છે અને કચ્છ ખાતે રણોત્સવ ઉજવાય છે અને એનાથી આપણે બધા સુપરિચિત છીએ. એની સાથે સાથે આપણે એમ કહીએ કે અમદાવાદમાં પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ પણ યોજાય છે. આમ આ પ્રવાસનલક્ષી સ્થળોની વાત થઈ. ચોથી વાત કરીએ ગુજરાતના વારસામાં તો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો, કે શું એનું મહત્ત્વ છે. આપણને ઘણી વખત આપણી પોતાની ખબર ન હોય કે મને મારા ગુજરાતની ખબર નથી કે ગુજરાતમાં આટલી બધી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોમાં આ માહિતીઓ પડી છે. ગુજરાતમાં પણ ઐતિહાસિક, પુરાતત્વીય અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી બાબતો ધરબાયેલી છે, જેને આપણે ઓળખવાની, પીછાણવાની કોશિશ કરીશું. એમાં ચોથું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોમાં પહેલું આવે છે જૂનાગઢ. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. જૂનાગઢની વાત કરીએ તો આખો દિવસ થઈ શકે, પણ ત્યાં ખાપરા કોડિયાની ગુફા પણ આવેલી છે, અશોકનો શિલાલેખ છે, ભવનાથ મંદિર છે, જ્યાં શિવરાત્રિનો મેળો પણ થાય છે. મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે. પાવાગઢ ખાતે ચાંપાનેરનો દરવાજો છે. સિદ્ધપુરમાં રુદ્ર મહાલય છે. વિરમગામમાં મુનસર તળાવ. ફરી પાછું જૂનાગઢ લઈએ તો મહાબત ખાનનો મકબરો છે. આપણી બાજુમાં આવેલું નવસારી, ત્યાં પારસીઓની અગિયારી છે.
અમદાવાદમાં જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી અને હઠીસિંગના દેહરા આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે. આ સિવાય જૈન અને બૌદ્ધ ધર્મને લગતા પ્રવાસન સ્થળો જે છે એની વાત કરીએ તો વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક અને ઝઘડિયામાં ગુફાઓ આવેલી છે. જો ઝઘડિયાની ગુફા છે એ પહાડમાં અંદર આવેલી છે. તારંગાની વાત કરું, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી, તો પહાડોની વચ્ચે આવેલી આ એક સ્થળ છે. એમાં એવું લાકડું વપરાયું છે, મેં વાંચ્યું છે ત્યાં સુધી વાત કરીશ હું, કે લાકડાને તમે સળગાવો તો સળગે, પણ એમાંથી પછી એવો રસ નીકળે કે જેથી કરીને આગ આગળ જઈ ના શકે, લાકડું સળગતું અટકી જાય છે. આટલું મહત્ત્વનું લાકડું આપણા પૂર્વજોએ શોધ્યું છે, એનો ઉપયોગ કર્યો. શું આ વારસો કંઈ નાનો સૂનો કહી શકાય એવો નથી. આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થળ છે અને આવી બાબતોને આપણે જીવનમાં વણવી જોઈએ એટલું જ નથી કહેતો, પણ શક્ય હોય ત્યાં સુધી આવા સ્થળોની મુલાકાત લઈ અને આપણે પોતે એનો અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતમાં આ સિવાય વિવિધ મેળાઓ પણ સંસ્કૃતિનું દર્શન કરાવે છે. કુલ 15 મેળાઓ ગુજરાતમાં થાય છે. એમાં મહત્ત્વના જે મેળાઓ છે એની વાત કરવી હોય તો મારે એટલું જ કહેવાનું રહે તમને કે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો થાય છે. અગાઉ મેં કહ્યું એમ ભવનાથનો મેળો ગિરનારમાં થાય છે. તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, ત્યાં તરણેતરનો મેળો થાય છે. વૌઠાનો મેળો થાય છે. ડાંગ દરબારનો મેળો આહવા ખાતે થાય છે. અને હસવું હોય તો હસાવી દઉં, ગરબાડા દાહોદ જિલ્લામાં આવેલું છે, ત્યાં ગોળ ગધેડાનો મેળો થાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમાં થાય છે. આમ ગુજરાતમાં વિવિધ પ્રકારના 15 મેળાઓનું આયોજન થાય છે. તમને ટેક્સ્ટ બુકમાં પણ 4થા નંબરના પેજ ઉપર આ માહિતી આપેલી છે. કયા સમયે, કયા સ્થળે કયો મેળો યોજાય છે તેની આપણને એમાં માહિતી આપી છે. હવે આપણે વાત કરવી છે ભારત ભૂમિ અને તેના લોકો. જો પહેલાં આખા ભારતની સંસ્કૃતિની વાત કરી, વારસાની વાત કરી, પછી ગુજરાતની વાત કરી, હવે ફરી પાછી ભારત ભૂમિમાં વસવાટ કરનારા જે લોકો હતા એ લોકોની સાથે બીજા દેશમાંથી આવેલા જે પ્રજા છે એ પ્રજાની આપણે વાત કરવી છે. કે જે બધી પ્રજાઓ, અગાઉ કીધું છે ને, આપણે ચર્ચા કરી કે વિવિધ જાતિના પ્રજાતિના લોકો ભારતમાં આવ્યા અને આપણે એમની સારી સંસ્કૃતિના સારા ગુણોનો, સારા તત્વોનો સ્વીકાર કર્યો અને આપણી સંસ્કૃતિ સાથે એનો તાલમેલ મેળવીને એક સમૃદ્ધ સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. તો એ કઈ રીતે નિર્માણ થાય છે તેનો ખુલાસો હવે આપણે કરીએ કે આદિમાનવ એ સૌ પ્રથમ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. આ પહેલી પ્રજાનું સર્જન ત્યાં થયું આફ્રિકામાં, પણ એ આફ્રિકાનો પૂર્વ દક્ષિણ ભાગ છે. ભારતના વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી અને પરિણામે લગભગ બધી જ જાતિના લોકો આવ્યા, વસવાટ કર્યો, કાયમી સ્થિર થયા અને પરિણામે બધી જ જાતિના લોકોના તત્વો આપણને ભારતની પ્રજામાં જોવા મળે છે. શરૂઆતમાં દ્રવિડ પ્રજાને ભારતની પ્રાચીન પ્રજા તરીકે ગણતરી કરવામાં આવતી હતી અથવા તો ગણના થતી હતી. આપણે એવું માનતા હતા કે મૂળ આપણી પ્રજા કઈ ભારતની, તો કે દ્રવિડિયન પ્રજા. પણ ત્યાર પછી નૃમનશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓએ શોધખોળ કરી, અદ્યતન શોધો એટલે કે અદ્યતન સાધનો વડે એનો અભ્યાસ કરવામાં આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે દ્રવિડ સિવાય બીજી 6 પ્રકારની પ્રજાતિઓ ભારતમાં વસવાટ કરતી હતી અને એ 6 પ્રજા કઈ કઈ છે તેની આપણને અહીંયા વાત કરવાની કોશિશ કરી છે. કે એમાં પહેલી મેં તમને એક કોષ્ટક બનાવી આપ્યું છે અને કોષ્ટકના આધારે તમારે એનો અભ્યાસ કરવાનો છે. મેં
અહીંયા તમારી સામે સ્ક્રીન પર મૂક્યું છે, પણ સાથે સાથે તમે જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે હું તમને આ કોષ્ટક પ્રમાણે નોંધ કરાવી દઈશ. એમાં મેં વિભાગ પાડ્યા છે કે ક્રમ, પછી લીધું છે કઈ પ્રજા ભારતમાં આવી છે, એનું મૂળ વતન કયું છે, એ બીજો વિભાગ. ત્રીજો વિભાગ મેં પાડ્યો છે એ આવનારી જે વિદેશી પ્રજા છે એમનો શારીરિક દેખાવ કેવો હતો તેની વાત કરી છે. ચોથું ખાનું મેં પાડ્યું છે એ આવનારી પ્રજા પાસે કઈ આવડત હતી એની વાત કરી છે. ત્યાર પછીનું ખાનું મેં પાડ્યું છે ભારતમાં ક્યાં વસવાટ કર્યો ને અત્યારે ભારતની કઈ પ્રજામાં એવા ગુણો દેખાય છે તેની વાત છે. અને છેલ્લું ખાનું પાડ્યું છે એનું નામ છે અન્ય નોંધનીય બાબત. જોઈએ આપણે પહેલી પ્રજા છે એ નેગ્રીટો અથવા તો હબસી તરીકે આપણે એને ઓળખીએ છીએ. એમનું મૂળ વતન આફ્રિકા હતું અને એ આપણા દેશમાં આવી. એમનો શારીરિક દેખાવ એ પ્રજાનો કેવો હતો તો કે શ્યામ વર્ણ હતો, વાંકડિયા વાળ હતા અને 4 થી 5 ફૂટની એમની ઊંચાઈ હતી. એમની પાસે કોઈ આવડત ન હતી, કોઈ જાતનું એની પાસે કૌશલ્ય ન હતું, પણ સંસ્કૃતિથી આકર્ષાઈને, વેપારથી આકર્ષાઈને એ પ્રજા ભારતમાં આવી. બીજો વિભાગ લઈએ તો એનું નામ છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, એટલે કે નિષાદ પ્રજા છે. આ પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવી. એમનો શારીરિક દેખાવ શ્યામ વર્ણ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ એટલે કે ઠીંગણા લોકો હતા અને ચપટું નાક હતું. એમની પાસે કઈ આવડત હતી, શું કૌશલ્ય હતું તો કે એ પ્રજા માટીના વાસણો બનાવતા આવડતું હતું. એ પ્રજાને એમને ખેતી કરવાનું જ્ઞાન હતું અને કાતણકામ અને વણાટકામ એટલે કે કાપડ વણવાની સ્કિલ, કૌશલ્ય એનામાં હતું. એટલે જુઓ, 3 વસ્તુ આપણને મળી: માટીના વાસણો બનાવવાનું, ખેતી કરવાનું અને વણાટકામ કરવાનું એ લોકો આવડતું હતું. એની પાસેથી આપણે શીખ્યા. એ પ્રજા ભારતમાં ક્યાં વસ્યા તો કે જ્યારે આવ્યા એ વખતે વસવાટ કર્યો. અને હાલમાં ભારતમાં જોવા જઈએ તો કોલ અને મુંડા જાતિના લોકોમાં આ ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાના ગુણો જોવા મળે છે. આસામમાં ખાસી પ્રજા અને નિકોબારમાં આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિના લોકો વસવાટ કરતા હોય એવું આપણને લક્ષણો પરથી જોવા મળે છે. અને નોંધની બાબત શું છે તો કે નિષાદ કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની પોતાની ધાર્મિક માન્યતાઓ હતી. ત્યાર પછી મહત્વ ધરાવતી પ્રજા જે છે તે દ્રવિડ પ્રજા છે. એનું મૂળ વતન કયું તો કે મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો, પાષાણ યુગની સંસ્કૃતિના એ સીધા વારસદાર છે. એટલે કહેવાનો મતલબ છે કે પાષાણ યુગ જે છે એ દ્રવિડિયન પ્રજા પહેલાંનો યુગ છે. એટલે મોહેંજો-દડોની સંસ્કૃતિ જે છે એ સિંધુ સંસ્કૃતિનું સર્જન દ્રવિડ પ્રજાએ કર્યું. અને એ સર્જન કર્યું છે ત્યારે પાષાણ યુગની સંસ્કૃતિના જે ગુણો હતા એ ગુણો દ્રવિડિયન પ્રજામાં આવેલા છે. એના શારીરિક દેખાવની વાત નથી, પણ એમની પાસેના કૌશલ્યો કે આવડત શું હતું: કાપડ વણવું, સૂતર કાંતવું, એ વણાયેલા કાપડને રંગવું એટલે કે રંગકામ પણ જાણતા હતા, કાંતવાની કળા પણ એમની પાસે હતી, વણાટ કળા પણ એમની પાસે હતી. સીધી વાત છે, સિંધુ સંસ્કૃતિના સર્જકો છે એટલે કે દ્રવિડિયન પ્રજા સપ્ત સિંધુ પ્રદેશ, 7 નદીઓનો જે પ્રદેશ છે પંજાબમાં, એ 7 નદીઓના પ્રદેશમાં આ દ્રવિડિયન પ્રજા વસવાટ કરતી હતી. એને વારંવાર નદીઓ ઓળંગવાની થતી હતી. નદીઓ સાથેનો માનવનો નાતો પહેલેથી જોડાયેલો છે અને અતૂટ છે. એટલે સ્વાભાવિક છે કે એમને તરતા તો આવડતું જ હોય, પણ માલ સામાનની હેરફેર કરવા માટે
એ પ્રજા હોડી બનાવવાનું અને તરાપા બનાવવાનું કૌશલ્ય જાણતા હતા. આ દ્રવિડિયન પ્રજા ભલે પંજાબ બાજુ વસવાટ કરતી હોય, પણ હાલમાં ભારતમાં એ દક્ષિણ ભાગમાં એટલે કે દક્ષિણ ભારતમાં આ પ્રજાના લક્ષણો ધરાવતી પ્રજા જોવા મળે છે. એમની સૌથી મહત્વની કહી શકાય તેવી નોંધનીય બાબતો હવે બરાબર આપણે સમજવાની કોશિશ કરીશું કે આપણી ધાર્મિક બાબતો ક્યાંથી શરૂ થાય છે. તો વાત કરીશું આપણે કે દ્રવિડિયન પ્રજા છે એ માતૃમૂલક કુટુંબ પ્રથામાં માનનારી પ્રજા હતી. માતાને મહત્વ આપતી હતી અને કુટુંબ પ્રથાને ખૂબ જ મહત્વ આપતી, એટલે કે બધા સાથે રહેતા હતા. એનો અર્થ એવો થાય કે આફ્રિકાની જે મૂળ આદિ પ્રજા જે છે, આદિ માનવો, એ ભટકતું ને રખડતું જીવન જીવતા હતા, ઝૂંપડામાં વસવાટ કરતા હતા, પશુ પક્ષીઓને મારીને ખાનારી આ પ્રજા એમાંથી સુધારા થતા અને નવો સ્વીકાર કરતા આ દ્રવિડિયન પ્રજા જે છે એ હવે સ્થાયી થઈ છે, સ્થિર થઈ છે. હવે પોતાને રહી શકાય, રક્ષણ મળી શકે, ટાઢ તાપ અને તડકાથી રક્ષણ મળે તેવા મકાનો બનાવવાની શરૂઆત થઈ, સ્થાયી થયા છે. ખેતી કરવાનું શીખ્યા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજામાંથી. વણાટકામ, કાંતવું અને રંગવું એને આવડતું હતું. માતા રૂપે આ પ્રજા પાર્વતીને સ્વીકારે છે અને પિતૃ રૂપે શિવને માને છે. એટલે કે શિવ અને પાર્વતીની પૂજા કરવાનું દ્રવિડિયન પ્રજાથી શરૂ થયું. તો પાર્વતી અને શિવની પૂજા કઈ રીતે કરતા? તો કે ધૂપ, દીપ અને આરતીથી આ લોકો પૂજા કરતા હતા. ખાલી શિવ અને પાર્વતીની પૂજા કરવાથી દ્રવિડ પ્રજા અટકી નથી ગઈ. પ્રકૃતિની પૂજા કરતા હતા, પશુ પૂજા પણ કરતા હતા અને પ્રકૃતિની અને પશુની પૂજા કરવાની ભેટ દ્રવિડોએ આપણને આપી છે. પ્રકૃતિની પૂજા કઈ? તો કે માની લઈએ કે પ્રકૃતિનું તત્વ લઈએ, પ્રાકૃતિક તત્વ સૂર્ય, તો સૂર્યની પૂજા કરવી. પ્રકૃતિનું એક તત્વ નદી, તો નદીની પૂજા કરીએ. પશુઓમાં લઈએ એક તત્વ તો ગાય, તો ગાયની પૂજા આપણે કરીએ. આ ગુણ ક્યાંથી આવ્યા આપણામાં? તો કે દ્રવિડિયન પ્રજામાંથી. દ્રવિડોના મૂળ દેવો જે છે એ દેવોનો આર્યોએ સ્વીકાર કર્યો. એટલે કે કયા? તો કે પાર્વતી અને શિવ, પ્રકૃતિના તત્વોની જે પૂજા કરવાની છે, આ જે ગુણો છે એ આર્યોએ સ્વીકાર્યા. સમય જતાં દ્રવિડ અને આર્યો વચ્ચે આદાન પ્રદાન થયું અને આંતરજ્ઞાતિ લગ્નો થવાની શરૂઆત થઈ. અને આમ આપણી સમૃદ્ધિ વધુને વધુ બળવત્તર બનતા સંસ્કૃતિનું નિર્માણ થયું છે. દ્રવિડ કુળની જે 4 ભાષા છે એ 4 ભાષાઓનો પણ વિકાસ થયો. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાનો વિકાસ થયો અને ઉર્મિઓથી સભર અહીંયા વિકાસ થાય છે. આ 4 ભાષા બોલનારા, લખનારા અને વાંચનારા લોકો દક્ષિણ ભારતમાં હાલમાં વસવાટ કરે છે. ચોથી પ્રજા છે એનું નામ છે મોંગોલોઇડ પ્રજા. એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ભારતમાં આવ્યા છે. એ પ્રજાના શારીરિક દેખાવની વાત કરીએ તો વર્ણ એમનો પીળો છે, પીળાશ પડતા લોકો છે. ચપટો ચહેરો છે, ઉપસેલા ગાલ અને બદામ આકારની, એટલે કે બદામનો જેવો આકાર છે તેવા આકારવાળી આંખો છે. એમની પાસે આવડત કે કૌશલ્યની વાત નથી, પણ ભારતમાં એ કયા સ્થળે હાલમાં જોવા મળે છે એવા લક્ષણો ધરાવતી પ્રજા તે કે ઉત્તર આસામ, સિક્કિમ, પૂર્વ બંગાળ અને ભૂતાનમાં આ પ્રજા વસવાટ કરે છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ 5મો પ્રકાર છે પ્રજાનો. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા. આ પ્રજાનું મૂળ વતન મધ્ય એશિયા છે અને આ પ્રજા હાલમાં ભારતમાં
કઈ પ્રજામાં આવા ગુણો કે લક્ષણો જોવા મળે છે? તો કે ભારતના મહારાષ્ટ્રમાં, બંગાળ, ઓડિશા, ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. એટલે કે સૌરાષ્ટ્રની પ્રજામાં અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીએ તો આર્ય પ્રજા. આર્યો એ નોર્ડિક તરીકે ઓળખાતા હતા. એની ઓળખ આપવી હોય તો એવી આપી શકાય કે આર્ય સભ્યતાના એ નિર્માતા હતા. પ્રાચીન કાળમાં આર્યો હિન્દુ તરીકે ઓળખાતા હતા. તેમના વસવાટનો પ્રદેશ આર્યાવર્ત કહેવાતો હતો. આપણે અગાઉ વાત કરી હતી ને, સંકલ્પોમાં જંબુદ્વીપ, ભારતવર્ષ, ભરતખંડ, આર્યાવર્ત, આ આર્યાવર્ત કહેવાતો હતો. અને આર્ય પ્રજાએ મૂળ વસવાટ તો વાયવ્ય ભારતમાં કર્યો હતો. એટલે કે પંજાબ અને હરિયાણાની વચ્ચેનો જે ભાગ દેખાય છે એ વાયવ્ય દિશામાં એમણે વસવાટ કર્યો હતો. સપ્તસિંધુ નામ એ પ્રજાએ આપ્યું. આર્ય પ્રજાએ સપ્તસિંધુનું નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં તેઓ પૂર્વમાં મિથિલા એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત સુધી આ આર્ય પ્રજાએ વિસ્તાર કર્યો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે ઉત્તર વૈદિક કાળ એટલે કે વૈદિક કાળ પૂરો થવા આવે છે ત્યાં સુધીમાં આ આર્ય પ્રજા પૂર્વ દિશામાં આગળ વધતા વધતા બિહાર સુધી પહોંચી છે અને દક્ષિણમાં એ વિંધ્યાચળ પર્વત સુધી આ વિસ્તરી છે. આ પ્રજા બીજી અગાઉની જે આપણે 5 પ્રજાતિની વાત કરી છે, મોંગેલોઇડ, ડોનારિક, એ બધી પ્રજાઓની તુલનામાં આર્ય પ્રજા વધુ વિકસિત હતા. આર્ય પ્રજામાં એક રાજા ભરત નામનો રાજા થયો હોવો જોઈએ, અથવા તો ભરત કુળના નામ પરથી વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી આ દેશ આપણો ઓળખાવા લાગ્યો. આ પ્રજાની ધાર્મિકતા કેવી હતી અથવા તો ધાર્મિક માન્યતા શું હતી? કેવા ધર્મમાં આર્યો માનતા હતા? તો આર્ય પ્રજા છે એ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વરસાદની પૂજા અને આરાધના કરતા હતા. જોજો, પ્રકૃતિના તત્વોની એ પૂજા કરે છે. એટલે પ્રાકૃતિક વારસો જે આપણને ઈશ્વર દત્ત મળેલો છે એની પૂજા કરવી, એનો અર્થ એવો થાય કે એની સાથેનું આપણું જોડાણ અતૂટ રહે, એમાં વિક્ષેપ ન પડે એવો વિચાર, ખૂબ લાંબા ગાળાનો વિચાર, હજારો વર્ષ પહેલાં આ પ્રકૃતિના તત્વોની પૂજા કરવાનું આપણને વારસામાં આપીને આર્ય પ્રજાએ અને દ્રવિડિયન પ્રજાએ આજની આપણી જે પર્યાવરણીય અસમતુલાનો વિચાર ત્યારે એ પ્રજાએ કરેલો કે ભવિષ્યમાં પણ લોકો વિકાસ કરતાં કરતાં, પ્રગતિ કરતાં કરતાં પર્યાવરણીય નુકસાન ન કરે એની કાળજી રાખીને આવા તત્વોની પૂજા કરી છે. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વરસાદ, આ દરેકની સ્તુતિઓ અને ઋચાઓની રચના કરી. ઋચાઓ એટલે મંત્રો. વૃક્ષની પૂજા કરવી હોય તો એનો મંત્ર, પહાડની પૂજા કરવી હોય તો એનો મંત્ર, એની સ્તુતિ. એમ આ પ્રકૃતિના દરેકે દરેક તત્વોની આર્ય પ્રજા સ્તુતિ કરતા, ઋચાઓ એટલે કે મંત્રો બોલતા. અને આર્ય પ્રજા છે ત્યારથી વેદ પઠન પ્રચલિત થયું. એટલે કે વેદોનું ગાન કરવાનું, વેદોના શ્લોકો બોલવાના, અને એમાંથી જ આપણને યજ્ઞ જેવી ક્રિયાઓ કરવાનો વારસો મળ્યો છે. ઉપસંહારમાં હું એટલું જ કહીશ કે અન્ય સંસ્કૃતિના તત્વોનો સ્વીકાર કરીને સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ ભારતની સંસ્કૃતિમાં થયું. એટલે કે આર્ય પ્રજાએ પણ બીજી પ્રજાની સંસ્કૃતિના તત્વોનો સ્વીકાર કર્યો
અને પોતાની સંસ્કૃતિમાં જ્યાં યોગ્ય લાગ્યું છે, સારું લાગ્યું છે અને એમાંથી આપણને વધુ બહેતર કહી શકાય, ઉત્કૃષ્ટ કહી શકાય તેવી સંસ્કૃતિનું અહીંયા નિર્માણ થયું અને સમન્વયકારી સંસ્કૃતિ કીધું અથવા તો સમન્વયી સંસ્કૃતિ, કોઈ ભેદભાવ વગરની. સમય જતાં બધી જ જાતિઓ સ્થિર થઈ, કાયમી અહીંયા વસવાટ કરવા લાગ્યા, એકબીજાની સંસ્કૃતિમાં ભળી ગયા, એકબીજાની ધાર્મિક માન્યતાઓનો સ્વીકાર થયો, કોઈ ભેદભાવ ન રહ્યા, કોઈ બંધન ન રહ્યું અને પરિણામે આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો બંધાયા અને સમય જતાં પ્રજાઓનું સંમિશ્રણ થયું. એટલે કે હવે આપણે જુદું પાડવા બેસીએ કે આ દ્રવિડિયન પ્રજા, આ આર્ય પ્રજા, આ મોંગેલોઇડ પ્રજા છે, આ પ્રજા છે, એવો કોઈ ભેદ ન રહ્યો. આપણે બધા જ સંમિશ્રિત પ્રજા તરીકે ઓળખાવા લાગ્યા. તમામ જાતિઓની રહેણીકરણી, ભાષાઓ, વિચારો અને ધાર્મિક માન્યતાઓનો સમન્વય થયો અને પરિણામે સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. અને આમ આપણે બધા જ આવા ભવ્યથી ભવ્ય વારસો ધરાવતી પ્રજા છીએ અને આવી ભવ્ય સંસ્કૃતિ જ્યારે આપણને મળી હોય, આવો વારસો આપણને મળ્યો હોય, આવા પૂર્વજો આપણા કહી શકાય કે ખૂબ લાંબા ગાળાનું નહીં, હજારો વર્ષના અગાઉનું વિચારીને એમણે આપણને જે વારસો આપ્યો છે એ વારસો આપ્યો હોય ત્યારે એ વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ મારી, તમારી અને સૌ ભારતીય નાગરિકોની ફરજ થઈ જાય છે. અને એ સંરક્ષણ અને જતન કઈ રીતે કરવું એ વાત કરીએ એના પહેલાં હું થોડી ફરી પાછી વાત કરી લઈશ કે ભારતને નો વારસો જે છે એ રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતને આ સંસ્કૃતિએ ગૌરવ અપાયું છે. ભારતના ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રસ્થાન આપણને અપાયું છે અને એક નાગરિક તરીકેની આપણી પવિત્ર ફરજ અને પ્રાથમિક ફરજ બની જાય છે કે એનું જતન કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ. જતન કરવું એટલે સાચવી રાખવું, સંરક્ષણ કરવું એટલે કે એમાંથી ફરી પાછી નવી સંસ્કૃતિનું સર્જન થાય તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એના માટે થઈને આનું ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે અને કોઈ પહોંચાડતો હોય તો એને અટકાવવાની ફરજ તો આપણે બજાવી શકીએ. હું નુકસાન નથી કરતો, પણ બીજો કરતો હોય અને હું એને નુકસાન કરવા દઉં તો એ મેં નુકસાન કર્યું છે એવું જ કહેવાય. એટલે મારે એને રોકવો જોઈએ. આપણે ઝઘડો નથી કરવો. એને કહીશું કે ભાઈ આ આપણો વારસો છે, એનું જતન કરીએ. અને એના માટે આપણને બંધારણના અનુચ્છેદ 51ની પેટા કલમ 6માં આપ્યું છે. હવે તમે બંધારણ તો ક્યાં જોવા જશો? ક્યાંથી આપણને આપણું બંધારણ મળે? એની કોપી તો આપણને મળવી દુર્લભ નથી, મળી શકે એમ છે, પણ પ્રયત્ન આપણે નથી કરતા હોતા. પણ છતાંય આછેરો ખ્યાલ આપી દઉં કે તમારી ટેક્સ્ટબુક જે છે, પાઠ્યપુસ્તક, એનું પહેલું પાનું ખોલો, પછી બીજું પાનું ખોલો, એમાં મૂળભૂત ફરજો ત્રીજા પેજ ઉપર આપી છે. એ જે ત્રીજા પેજ ઉપર એટલે કે શરૂઆતના ત્રીજા પેજ ઉપર આપણને જે આપેલું છે એમાં નાગરિક તરીકેની મૂળભૂત ફરજો દર્શાવેલી છે. એમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9માં આ જતન અને સંરક્ષણની વાત કરી છે. 6માં શું છે તે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તે જાળવી રાખવાની આપણી મૂળભૂત ફરજ છે. જ એટલે કે 7મી કલમ છે, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની આપણી મૂળભૂત ફરજ છે. ત્યાર પછી ટ એટલે કે 9મી કલમ આપણને આપી છે અને એ જે 9મી કલમ છે એ છે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. જાહેર મિલકતો એટલે સરકારે બનાવી છે તે બધી જાહેર મિલકતો કહી શકાય, પણ આવી ઐતિહાસિક વારસો આપણને જે મળ્યો છે એનું જાળવણી કરવી,
એ આપણી સૌની ફરજ છે. હિંસાનો ત્યાગ પણ આપણે કરવો જોઈએ. બને ત્યાં સુધી કોઈ પશુની હિંસા ન કરીએ, કોઈ પક્ષીની હિંસા ન કરીએ, કોઈ જીવની હિંસા ન કરીએ. અરે માણસે માણસની હિંસા ન કરવી જોઈએ. આમ પ્રકૃતિએ આપણને જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ ઉપર સર્જ્યા છે, એ સર્જન કાયમી ધોરણે ટકી રહે, જળવાઈ રહે. એની સુંદરતા, એની પવિત્રતા અને એની શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને એને જાળવવા જોઈએ. નદીઓના પાણીને આપણે ક્યારેય પ્રદૂષિત ન કરીએ તો આપણને એ ભૂમિ દ્રશ્યો જોવા મળે. સૂર્યોદય વખતે ઉષાના કિરણો એટલે કે સૂર્યના કિરણો જે પાણી પર પડે અને જે સૌંદર્ય રચાય છે, એમાંથી આપણને પ્રકૃતિ સાથેની નિકટતા વધશે. ક્યારેક આવું દ્રશ્ય જોવા માટે નદી કિનારા પર સવારમાં જવું જોઈએ, સૂર્યોદય પહેલાં જવું. અને જો વહેલા ઉઠાતું ન હોય તો સાંજના આ સંધ્યાકાળના દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત છે આપણને કરવી છે કે પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને એની વિશિષ્ટતાઓને ધ્યાનમાં લઈને એના દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ભારતના આ વારસાને, સદીઓથી મળેલા વારસાને આપણે સૌ ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલું આ પરિણામ છે. એ પરિણામને જાળવવાનો આપણે પ્રયત્ન કરીશું અને હું આશા રાખું છું કે આ ધરોહરને આપણે જાળવી રાખીએ. આપણે અભિમાન નહીં, આપણી સંસ્કૃતિ પર ગૌરવ લઈએ અને પર્યાવરણ, પ્રકૃતિનું જતન થાય તેની સાથોસાથ ઐતિહાસિક વારસાને પણ આપણે જાળવી રાખીએ, એવો આપ સૌ પાસે હું અપેક્ષા રાખી વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.